નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતમાં વધુ એક વાવાઝોડાની આફત તોડાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું આ અંગે નિવેદન સામે આવ્યું છે. અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે. તેથી તે સિસ્ટમ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે એ પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવનાઓ છે. અત્યારે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે. અત્યારે અરબ સાગર સંપૂર્ણ સક્રિય છે, જેથી 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય છે. એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે, અમુક જગ્યાએ અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. તમને જણાવી દઈએ કે ભર ઉનાળે માવઠું થયા બાદ રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થઈ શકે છે. તેથી અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. આજે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું છે. મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન. ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલની આગાહી કરી છે. મે મહિનાના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતભરમાં 23 મે થી 31 મે સુધી માવઠાની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. સાથે દરિયાકાંઠે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેવાની શક્યતા છે. ખેડૂત મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો.